ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન જીપીએસસી મેઇન્સ પેપર સોલ્યુશનની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનો આ ત્રીજો લેક્ચર છે. આપણે આજે GS3નું ડિસ્કશન કરી રહ્યા છીએ અને જે આન્સર રેડી કરવામાં આવ્યા છે એ સિલેક્ટેડ કેન્ડિડેટ્સના ઇનપુટ્સના આધારે એક મોડેલ આન્સર રેડી કરવામાં આવ્યા છે. તો મારા વિશેની થોડી માહિતી છે. આપણી ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. ક્લાસ 1 to ડીવાયએસઓ STAની પ્રેક્ટિસ માટે તમે એને જોઈન કરી શકો છો. ક્વેશ્ચન નંબર 1 to 6 આપણે જોઈ ગયા છે આગલા વિડીયોમાં. 7થી ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 7 છે કે ક્રિટિકલી ઇવેલ્યુએટ ધ કરંટ સ્ટેટસ ઓફ સાયબર ક્રાઇમ રિલેટેડ પોલિસીઝ ઇન અવર નેશન. 150 શબ્દોમાં લખવાનો હતો. ગુજરાતીમાં કહું તો આપણા દેશમાં સાયબર ક્રાઇમ સંબંધિત નીતિઓની સંપ્રત સ્થિતિનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. બરાબર છે. તો કોના પર ફોકસ કરવાનો હતો? એક તો સાયબર ક્રાઇમ રિલેટેડ પોલિસીઝ શું છે અને એ પણ કરંટ પોલિસી શું છે. બરાબર છે. તો ઇન્ટ્રોડક્શનમાં તમે કોઈ પણ એક કમિટીથી ચાલુ કરી શકો, કારણ કે આમાં કોઈ ડેટા કે એવું કંઈ બહુ લખવાની જરૂર ના પડે. તો મીના હેમચંદ્રા કમિટી જે છે એણે સાયબર ક્રાઇમને 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે કે એક તો સાયબર વોર હોઈ શકે, એક સાયબર ફ્રોડ થઈ શકે અને એક સાયબર બુલિંગ થઈ શકે. બરાબર છે. સાયબર વોર એટલે શું? જે આપણે વોર થતી હોય છે, ચાઇના જે છે હુમલો કરી શકે, આપણા સાયબર સિક્યુરિટીને આધારે નુકસાન કરી શકે આપણને. સાયબર ફ્રોડ થઈ શકે કે જે બેંકમાંથી કે ATMમાંથી તમે બધું જોતા હશો કે પૈસાનો લેવડ દેવડ કોઈકના દ્વારા કરી દેવામાં આવે છે. સાયબર બુલિંગ, ટ્રોલર્સ જે આપણે કહેતા હોય છે. બરાબર છે. તો આવું નાનું એક ઇન્ટ્રો તમે આપી શકો કે ભાઈ સાયબર ક્રાઇમ આ 3 રિલેટ થતા હોય છે. બોડીની જો વાત કરીએ તો કોઈ પ્રોપર જે છે અત્યારે લો છે નહીં ઇન્ડિયામાં સાયબર ક્રાઇમ રિલેટેડ. અત્યારે જે ચાલી રહ્યું છે એ ગવર્મેન્ટના જે IT રૂલ્સ 2000 છે એના આધારે અને બીજી કે ગવર્મેન્ટની વિવિધ ગાઈડલાઇન હોય કે સુપ્રીમ કોર્ટની કોઈ ગાઈડલાઇન હોય એના આધારે જે છે અત્યારે કામ ચાલી રહ્યું છે. નેશનલ સાયબર સિક્યોરિટી સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી 2020, એને કન્સિડર કરવામાં આવ્યું છે. NCRB કહે છે કે સાયબર ક્રાઇમ રિલેટેડના જે ઇસ્યુઝ છે એ લાસ્ટ 1 યરમાં 25% વધારો થયો છે. તો કોઈ તમે આવો ડેટા લખો તો એના જે છે માર્ક વધારે મળતા હોય છે. ચિંતાની વસ્તુ કેમ છે? કારણ કે આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છીએ. બીજા ઇસ્યુ શું છે? તો એક તો ડિજિટલ ઇનલિટરેસી છે. બરાબર છે. ડિજિટલ ડિવાઇડ પણ છે કે નોર્થ ઇસ્ટમાં જેટલા ટોટલ ઇન્ટરનેટ કનેક્શન નથી એટલા ખાલી દિલ્હીમાં છે. કોઈ ડેટા પ્રોટેક્શન લો પણ નથી. તો ગવર્મેન્ટ શું કરી રહી છે? ગવર્મેન્ટનું આપણે ઇનપુટ લખવો પડે આન્સરમાં. તો એક CERT ઇન કરીને ગવર્મેન્ટનું એક સોફ્ટવેર છે. સાયબર સ્વચ્છતા કેન્દ્ર છે. I4C ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે. PMG દિશા પ્રોગ્રામ જેમાં ડિજિટલ લિટરસી ઉપર ફોકસ કરવામાં આવે છે. કન્ક્લુઝનમાં શું લખી શકો કે ગુલશન રાય કમિટીની રિકમેન્ડેશન તમે આખી સેમ ટુ સેમ કન્ક્લુઝનમાં લખી શકો કે સાયબર ક્રાઇમથી બચવા માટે જે છે એ ફોરેન સર્વર ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ફોરેન સર્વર પર ડિપેન્ડન્ટ હોય તો એ લોકો જલ્દી ડેટા આપતા નથી. બીજું સાયબર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે કે સાયબર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કેવું કે સાયબર અટેક થાય તો પણ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરતું રહે. તો આ રીતનું જે છે તમે લખી શકો જ્યારે આ રીતનો ક્વેશ્ચન પૂછાય કે સાયબર ક્રાઇમ રિલેટેડ અત્યારની જે છે પરિસ્થિતિ શું છે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે ગ્રાઉન્ડ વોટર કન્ટિન્યુઅસલી ડિપ્લીટિંગ બીકોઝ ગ્રાઉન્ડ વોટર ઇઝ એવરીબડીઝ પ્રોપર્ટી બટ નો બડીઝ રિસ્પોન્સિબિલિટી. ઇલાબોરેટ. ગુજરાતીમાં કહું તો ભૂગર્ભ જળ એ દરેકની માલિકી છે પણ કોઈની જવાબદારી નથી. શું આ કારણ છે કે ભૂગર્ભ જળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે? તો એસે ટાઈપનો ક્વેશ્ચન પૂછ્યો હતો એને હાલ ઇલાબોરેટ એટલે આપણે એને સવિસ્તાર સમજાવવાનો હતો. તો ઇન્ટ્રોડક્શનમાં શું લખી શકાય? તો IMD એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ 2022માં આવ્યો હતો. તમે કરંટ રિપોર્ટ કોટ કરો અથવા કોઈ કમિટી કોટ કરો, કોઈ સુપ્રીમ કોર્ટનો ડેટા કે કોઈ એનો એક કોટ કરો તો એના જે છે માર્ક વધારે મળતા હોય છે. તો IMDનો રિપોર્ટ આવ્યો હતો ગ્રાઉન્ડ વોટર રિલેટેડ કે 2011થી 2021 દરમિયાન 62% ગ્રાઉન્ડ વોટરનું ડિપ્લીશન થયું છે. તમે આ રીતની શરૂઆત કરો તો એકદમ એને કમ્પ્લીટ આન્સરની સાથે તમે ક્વેશ્ચન સાથે એને રિલેટ કરીને લખી શકો તો એક્ઝામિનરને પણ સારું લાગે. બીજું છે કે નીતિ આયોગનો રિપોર્ટ છે કે 85% ગ્રાઉન્ડ વોટર કન્ટામિનેટેડ છે ભારતમાં. તો આ નાનું એક ઇન્ટ્રો થઈ ગયું. બોડીમાં શું લખી શકાય કે કોઈ પ્રોપર રિસ્ટ્રિક્શન ઇન્ડિયામાં ગ્રાઉન્ડ વોટરના યુઝ માટે અત્યારે છે નહીં. હા, ગવર્મેન્ટે હમણાં એક ગાઈડલાઇન જરૂરથી બહાર પાડી છે. રીઝન શું છે ગ્રાઉન્ડ વોટરને નુકસાન થવાના? તો ઓવર એક્સપ્લોઇટેશન. બરાબર છે. ખૂબ એનો ઉપયોગ કરવામાં આવે છે. 85% ગ્રાઉન્ડ વોટર ઇઝ યુઝડ ફોર એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ. બરાબર છે. ખેતીમાં 85% ગ્રાઉન્ડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે.
ફૂડ વોટર અને એનર્જીનું નેક્સસ જો દેખવામાં આવે છે. નો રેઇન વોટર હાર્વેસ્ટિંગની આપણે હજુ પ્રેક્ટિસ કમ્પ્લીટ આપણે લાયા નથી. શોર્ટ ટાઈમમાં હેવી રેઇનફોલ એટલું નહીં લખવાનું, શોર્ટ ટાઈમમાં હેવી રેઇનફોલ, બરાબર છે. બીજું કાર્પેટ ટુ કાર્પેટ કોન્ક્રીટ કવર હોય છે સિટીઝમાં, એટલે ગ્રાઉન્ડ વોટરને જવાની જગ્યા નથી હોતી જમીનમાં. ડિફોરેસ્ટેશન થતું હોય છે. વૃક્ષો હોય તો એ જે છે ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં હેલ્પ કરતા હોય છે, પણ આપણે અત્યારે જંગલો કાપી રહ્યા છે. તો આ થયા કારણો. બીજા ઇસ્યુઝ લખી શકાય કે ભાઈ ગ્રાઉન્ડ વોટર ડિપ્લીટ થાય તો શું ઇસ્યુ થઈ શકે. તો IPCCનો 6th એસેસમેન્ટ રિપોર્ટ હમણાં જ આવ્યો છે, તમે સેમ ટુ સેમ લખી શકો. જો આ બધું છે ને કરંટમાં આવતું જ હોય છે, આપણને ખાલી એક આપણું વિઝન હોવું જોઈએ કે આપણે ક્યાંથી એને લેવું, બરાબર. આ વાંચતી વખતે તમને અંદાજો આવી જવો જોઈએ કે ગ્રાઉન્ડ વોટર વિશે પૂછાય તો આ વસ્તુ લખી શકાય. તો એક તો વોટર સ્કેર્સિટી થશે, બીજું ડ્રોટ દુષ્કાળ, લેન્ડ ડિગ્રેડેશન થશે, પાણી નહીં હોય ઓછું તો, જમીનમાં ઓછું હશે તો, ફાર્મ આઉટપુટ જે છે એ ઓછી થશે, પેદાવાર ઓછી થશે, હેલ્થ રિલેટેડ ઇસ્યુ થશે કારણ કે જે છે ડસ્ટ વધારે ઉડશે કારણ કે જમીન ડ્રાય થશે. તો આ બધા જે છે એ IPCCના રિપોર્ટમાં લખેલા છે, એ ઇસ્યુ તમે લખી શકો. બીજું કે તો ગવર્મેન્ટ શું કરે છે, દરેક આન્સરમાં આપણે લગભગ ગવર્મેન્ટનો એંગલ લખતા હોય. તો કેચ ધ રેઇન કેમ્પેઇન છે, મનરેગા અંતર્ગત લેવામાં આવે છે કે ભાઈ તળાવ ઊંડા કરવામાં આવે છે, ખાડા ખોદવામાં આવે છે કે જેમાં પાણીનો રિચાર્જ માટે ભરાઈ શકે પાણી. બીજું અટલ ભૂજલ યોજના છે, બરાબર. પછી એને કન્ક્લુડ કેવી રીતે કરો, એન્ડ કેવી રીતે કરો, તો લખી શકાય કે ભાઈ SDG ગોલ સાથે એને કનેક્ટ કરી શકાય. સિમ્પલ વસ્તુ છે કે SDG ગોલ નંબર 6 કે જે સસ્ટેનેબલ વોટર રિલેટેડ છે અને સેનિટેશન વિશે, તો એને અચીવ કરવું હશે તો આપણે જે છે ગ્રાઉન્ડ વોટરને સાચવવું જરૂરી છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 9 છે કે સ્પેસ સાયન્સ વોઝ વન ડબ્ડ એઝ અ લક્ઝરી હેઝ નાઉ બીકમ અ ક્રુશિયલ પ્લેટફોર્મ ફોર ગ્રોથ, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. કે અવકાશ વિજ્ઞાન કે જે એક સમયે બહુ વૈભવી ગણાતું હતું, ગુજરાતીમાં કહું તો, તે હવે વિકાસ માટેના નિર્ણાયક માધ્યમ બનતું જાય છે. દ્રષ્ટાંત સહિત સમજાવો, 150 વર્ડ્સ. તો ઇન્ટ્રોમાં તમે લખી શકો કે સ્પેસ સાયન્સ એક સાયન્સની બ્રાન્ચ છે જેમાં સ્પેસનો સાયન્ટિફિક ઉપયોગ કરવામાં આવે છે હ્યુમન ડેવલપમેન્ટ માટે. આવી નાની એક ડેફિનેશન જાતે બનાવીને તમે લખી શકો, ચાલે. બોડીમાં શું લખી શકાય કે ટુડે વી આર યુઝિંગ સ્પેસ સાયન્સ ઇન એવરી એસ્પેક્ટ ઓફ ડેવલપમેન્ટ. જેમ કે એગ્રીકલ્ચરમાં એક્ઝામ્પલ માંગ્યું છે, હા, એટલે એક્ઝામ્પલ લખવું પડશે. જેમ કે એગ્રીકલ્ચરમાં સ્વામિત્વ યોજના કે જેમાં આપણે ડ્રોનનો ઉપયોગ કરવાનો છે, જેમાં ISRO પણ હેલ્પ કરે છે, બરાબર છે. ત્યારબાદ જે છે એ એન્વાયરમેન્ટના ડેટા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કોનો? સ્પેસનો. હેલ્થમાં ટેલિમેડિસિન આવશે, સંજીવની પ્રોજેક્ટ આવશે. એજ્યુકેશનમાં સ્પેસનો શું ઉપયોગ થાય તો બાયસેક દ્વારા ભણાવવામાં આવે છે. નેવિગેશનમાં શું ઉપયોગ થાય તો IRNSS છે જે નેવિગેશનમાં વપરાય છે. ડિઝાસ્ટરને રોકવા માટે, ડિઝાસ્ટરથી થતા નુકસાનને ઓછું કરવા માટે. મેરીટાઈમ સિક્યોરિટી માટે આપણે સાગર પોલિસી છે, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજન, તો એમાં પણ જે છે આપણે સ્પેસનો ઉપયોગ કરી રહ્યા છીએ ડેટા માટે અને સિક્યોરિટી માટે. નેશનલ સિક્યોરિટીમાં પણ આપણે સ્પેસનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે મિશન શક્તિ. આપણે ફોરેક્સ એટલે કે વિદેશી નાણાં કમાવા માટે પણ સ્પેસનો ઉપયોગ કરી શકીએ છીએ. હાલમાં જ જૂન 2022માં ISROએ પોતાનો લોન્ચ ઓન ડિમાન્ડ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. તો આગળ મેં જેમ વાત કરી, ફરી કહું છું કે જેટલું તમે કરંટ સાથે રિલેટ કરશો, જેટલા એક્ઝામ્પલ કરંટના લખશો, તમે કદાચ IAS ટોપર્સના કે GPSC ટોપર્સના નોટબુક્સ અરે આ જે આન્સર શીટ્સ જોઈ હશે કદાચ, અને એનું એક જો ક્રક્સ કાઢ્યો હશે તો તમે આ વસ્તુ સારી રીતે સમજી શકો. મેં એ વસ્તુ ઉપર ફોકસ કર્યું છે એટલે હું તમને આ વસ્તુ કહી શકું છું કે કરંટ ઉપર ફોકસ કરવાથી અથવા કરંટને જોડવાથી માર્કિંગમાં 100% તમને જે છે વધારો જોવા મળશે. એન્ડ કેવી રીતે કરી શકાય કે નાવ ઇન્ડિયા કેન એટ્રેક્ટ ધ પ્રાઇવેટ પ્લેયર્સ ઇન સ્પેસ. જેમ કે ઇન સ્પેસ આપણે શરૂ કર્યું છે. ઇટ ઇઝ અ ગુડ સાઇન ઓફ ડેવલપમેન્ટ એન્ડ ઇટ વિલ એટ્રેક્ટ ધ FBI એઝ વેલ, ઇનોવેશન એન્ડ ઇન્ક્રીઝ ધ એમ્પ્લોયમેન્ટ. તો આ રીતે તમે એને એન્ડ કરી શકો છો. આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે શુડ વી ફોકસ ઓન મિટિગેશન ઓફ ધ ક્લાઇમેટ ચેન્જ ઓર ધ એડપ્ટેશન ધેટ ચેન્જિંગ ધ ક્લાઇમેટ. તો ગુજરાતીમાં એવું થાય છે કે શું આપણે જળવાયુ પરિવર્તન એટલે જે ને ઘટાડવા માટે ધ્યાન આપવું જોઈએ કે જળવાયુ પરિવર્તન સામે અનુકૂલન સાધી લેવું જોઈએ. તો 150 વર્ડ્સમાં લખવાનું હતું. તો ઇન્ટ્રોમાં તમે લખી શકો કે મિટિગેશનનો મતલબ શું થાય. તો મિટિગેશન એટલે જે બેડ ઇફેક્ટ થઈ છે એને આપણે અથવા થઈ રહી છે એને રોકવું, અને એડપ્ટેશન એટલે જે બેડ ઇફેક્ટ થઈ ગઈ છે એની સાથે એડજસ્ટ કરવું. સિમ્પલ વસ્તુ છે. બોડીમાં શું લખી શકો? સૌથી પહેલાં કે બંને ઇમ્પોર્ટન્ટ છે, શરૂઆત તમારે ત્યાંથી કરવાની, એટલે એક્ઝામિનરને ખબર પડી જાય કે તમે શું કહેવા માગો છો, કે ભાઈ બંને મહત્ત્વનું છે.
રોકવું પણ જરૂરી છે અને જે નુકસાન થઈ ગયું છે એની અસરો સામે રક્ષણ મેળવવું પણ જરૂરી છે. પછી તમે લખી શકો બીકોઝ, કેમ, તો ક્લાઇમેટ ચેન્જ વિલ હેવ અ વેરી બ્યુટિફુલ નહીં વેરી બેડ ઇમ્પેક્ટ ઓન ધ હ્યુમન લાઈફ. બરાબર છે કે ભાઈ ડ્રોટમાં વધારો થશે, ફ્લડમાં વધારો થશે, વોટર સ્કેર્સિટી થશે, ફૂડ ઇન્સિક્યોરિટી થશે, સી લેવલ વધશે, હેલ્થ ઇસ્યુ થશે, ડેઝર્ટિફિકેશન વધશે. અને ઇન્ડિયા જે છે એ IPCCએ પણ કીધું છે કે ક્લાઇમેટ ચેન્જથી વલ્નરેબલ કન્ટ્રીઝમાં ઇન્ડિયા ટોપ પર આવે છે. બીજું કે ક્લાઇમેટ એડેપ્ટેશન પણ જરૂરી છે. આ થયું ક્લાઇમેટ ચેન્જને રોકવું કેમ જરૂરી છે, એના કારણો થઈ ગયા. બીજું લખવાનું કે ક્લાઇમેટ એડેપ્ટેશન કેમ જરૂરી છે, કારણ કે ક્વેશ્ચનો બંને પૂછ્યું છે ને. સેકન્ડ પાર્ટ છે ક્લાઇમેટ એડેપ્ટેશન જરૂરી છે કે નહીં, તો આપણે લખ્યું ને બંને જરૂરી છે, તો બંનેના કારણ બી તો આપવા પડશે. તો ક્લાઇમેટ એડેપ્ટેશન કેમ જરૂરી છે, તો એક્સેપ્ટ કરવું પડશે આપણે કે બેડ ઇફેક્ટ થઈ છે, નુકસાન થયું છે. 60% જે છે એથી વધારે પોપ્યુલેશન ઇન્ડિયાની જે છે એગ્રીકલ્ચર પર ડિપેન્ડ છે. વી હેવ ટુ પ્લાન ફોર ધ મેગા સિટીઝ લાઇક મુંબઈ, ચેન્નઈ એન્ડ કોલકાતા, બિકોઝ સી લેવલ જ્યારે વધશે તો આ સિટીઝને નુકસાન થશે. વી હેવ ટુ રેડી ફોર ધ હેલ્થ ઇસ્યુ થશે, એના માટે પ્લાન બનાવવો પડશે. હીટ વેવ્સ, અમદાવાદે જે છે એ જે એલર્ટની સિસ્ટમ ચાલુ કરી છે, રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, WHO પણ એની પ્રશંસા કરી છે કે જ્યારથી જે છે અમદાવાદમાં એલર્ટની સિસ્ટમ ચાલુ કરી છે હીટવેવ માટે, ડેથમાં 30% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તો રિડ્યુસ ધ ઇન્સિક્યોરિટી ઓફ ફૂડ ઇન્સિક્યોરિટી જો આપણે ઘટાડવી હશે ને ફૂડ સિક્યોરિટી એન્શ્યોર કરવી હશે તો આપણે એના પ્રમાણે જે છે એવા પાક અથવા એવા ખેત પેદાશ કરવી પડશે કે જે તાપમાન અમુક સહન કરી શકે, અમુક લેવલ સુધી જે છે એ પાણી ઓછું વાપરી શકે. બરાબર છે, તો આપણે એના માટે જે છે R&D પર ફોકસ કરવું પડશે. તો હવે ગવર્મેન્ટના એંગલ આવશે કે ગવર્મેન્ટ શું કરે છે, તો ક્લાઇમેટ એડેપ્ટેશન ફંડ બનાવ્યું છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં પણ જે છે એ ડેવલપ્ડ કન્ટ્રી જે છે ડેવલપિંગ કન્ટ્રીને $100 બિલિયન આપશે દર વર્ષે એ વાત થઈ છે. નેશનલ ગ્રીન મિશન શરૂ કરવામાં આવ્યું છે. ગ્રેટ ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા ઉપર કામ થઈ રહ્યું છે જે પોરબંદરથી પાણીપતની છે. GM ક્રોપ પર રિસર્ચ થઈ રહ્યું છે. તો આ જે છે ક્લાઇમેટ એડેપ્ટેશન માટેના અને મિટિગેશન માટેના બંને માટેના કામ આપણે કરી રહ્યા છીએ. એન્ડ કઈ રીતે કરી શકો, તો વી શુડ રીચ ટુ ધ 33% ફોરેસ્ટ કવર. આપણે જે છે ફોરેસ્ટ કવર વધારવું પડશે, જે 33% ટાર્ગેટ છે ઇન્ડિયાનો ત્યાં સુધી. અને મિટિગેશન અને એડેપ્ટેશન બંને ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા માટે. એ વસ્તુ આપણે સ્વીકારીને બંને માટે કામગીરી કરવી પડશે. તો આ આપણે લેક્ચર કન્ટિન્યુ રહેશે. હવે આપણે 10 સુધી જોઈ ગયા છે, બાકી છેલ્લા 5 ક્વેશ્ચન્સ બાકી છે GS3ના, ત્યારબાદ આપણે GS2 જોઈશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણને ક્લાસ 1-2 DYSO STA માટે જરૂર લાભકારી રહેશે. થેન્ક યુ. જય હિન્દ.